હેલો મિત્રો, ધોરણ 11 કોમર્સમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. કુલ જે 7 વિષય છે તેમાં તમે જે કોમર્સમાં જે એસપી વિષય જે ભણવાના છો, તો એસપી વિષયમાં સૌથી પહેલાં તો આ પ્રસ્તાવના છે એ આપણે સમજીએ. તો જે તમે ધોરણ 10 પાસ કરીને આવ્યા છો એમાં તમે જે કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ આ ત્રણેય ફેકલ્ટીમાંથી, ત્રણેય જે પ્રવાહમાંથી તમે જે કોમર્સ પ્રવાહ પસંદ કરેલો છે એ બદલ તમારો ધન્યવાદ. જે આ 7 વિષય છે એમાંથી સૌથી અગત્યનો અને બધા જ જે એકાઉન્ટ છે, બીએ અને એસપી, આ બાકીના જે વિષયોમાં છે સૌથી અગત્યનો વિષય છે તો એસપી એટલે કે કંપની કાયદો. એસપી વિષયમાં આપણે કુલ 2 ભાગો હોય છે, એક તો વિભાગ 1 અને વિભાગ 2. વિભાગ 1 ને આપણે કહીશું વાણિજ્યક પત્ર વ્યવહાર અને જે બીજો વિભાગ છે એને આપણે કહીશું સેક્રેટરીયલ પ્રેક્ટિસ. આ કુલ 2 વિભાગ તમને પાડવામાં આવ્યા છે. એટલે કે વિભાગ 1 છે એમાં સૌથી પહેલા તો આપણે માહિતી સંચાર કેવી રીતના કરશું, અથવા તો આગળ તમને એના જુદા જુદા જે ચેપ્ટર આપ્યા છે એમાં જુદા જુદા પત્ર વ્યવહાર આપણે જુદા જુદા વેપારીઓને કેવી રીતના કરી શકાય, તો આ વિભાગ 1માં એની માહિતી આપી છે. અને જે વિભાગ જે બીજો છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ, તો એ બીજા વિભાગમાં છે તો કે કંપનીની છે એ કંપની ચલાવી છે કોઈ પણ વ્યક્તિને, તો કંપની સાથેનો વ્યવહાર કેવો હોય, એ કંપની આવડી મોટી વિશાળ કંપની છે, ચલાવતું કોણ હશે. હા, આપણા મનમાં ઘણા બધા અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે છે. એટલા માટે જ તે આ બધામાં પત્ર લખવા માટે, કંપનીને ચલાવવા માટે, અથવા તો આટલી મોટી વિશાળ કંપની છે એ લોકો કેવી રીતના હેન્ડલ કરતા હશે, એના માલિકો છે એ કેવી રીતના ચલાવતા હશે, એ બધી જ દેખરેખ કોણ રાખતું હશે, આ બધી જ માહિતીથી વાકેફ કરવા માટે આ સૌથી પહેલા તો આ એસપી વિષય આપણે ભણવું સૌથી અગત્યનો છે. તમે જે કોમર્સ પ્રવાહ પસંદ કરેલો છે એમાં એક આ વિષય તરીકે, એસપી વિષય તરીકે આપણને કંપનીની સંપૂર્ણ માહિતી ખબર હોવી જોઈએ. આ જે વિષય છે એ સૌથી અગત્યનો, મહત્વનો અને વિશેષ વિષય એટલા માટે છે કે આ વિષયમાં જે વિભાગ 1 અને વિભાગ 2 માં જે અમુક જે ચેપ્ટરો આપેલા છે એ તમને એકાઉન્ટમાં તો દાખલા ગણવામાં સૌથી ઉપયોગી બનશે, અથવા તો જે થિયરી જે માહિતી છે એમાં પણ તમને જે આ વિષય છે સૌથી અગત્યનો ઉપયોગી બનશે. બીજો વિષય છે તમારો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. એ વિષયમાં એટલે કે આપણે એને કહીશું તો ઓસી એટલે કે અથવા તો બીએ, જે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન છે એ વિષયમાં પણ આ જ વિષયમાંથી એટલે કે એસપી માંથી જ અમુક ચેપ્ટર એ બીએ માં તમને પણ ઉપયોગી બનશે. પરંતુ જે હું તમારી માટે સૌથી અગત્યનો વિષય લઈને આવ્યો છું એ વિષય છે આપણો એસપીસીસી. એની પૂર્વ ભૂમિકા, જે પ્રસ્તાવના છે એનું અનુક્રમણિકા છે એ પહેલા આપણે એને થોડીક સમજી લઈએ. હવે આપણને પ્રશ્ન થાય કે આ જે જુદા જુદા, અત્યાર સુધી તો આપણે શું અનુક્રમણિકામાં એક જ વિભાગ હતો ને, પરંતુ આ વિષયમાં તમને વિભાગ 1 અને વિભાગ 2, મેં તમને જે પહેલા જ કીધું કે વિભાગ 1 છે વાણિજ્યક પત્ર વ્યવહાર. વાણિજ્યક પત્ર વ્યવહાર એટલે શું, તો વાણિજ્ય એટલે કે જે આપણા ધંધા વ્યવસાયમાં જે આપણે પત્ર લખી છીએ તે. આપણે એક વેપારી છે બીજા વેપારીને પત્ર લખશે, પરંતુ એ પત્ર તો આપણે લખતા આવડતો હોવો જોઈએ ને. આપણે કોઈ સામાન્ય વ્યક્તિને પત્ર લખતા નથી. એ કોને પત્ર લખી છે, તો કોઈ એક વેપારીને પત્ર લખી છે. એટલા માટે વ્યાપારની ભાષા છે થોડીક આ સાદી ભાષા કરતા એટલે કે સરળ ભાષા કરતા થોડીક ભાષા તેની જુદી છે. એટલા માટે વાણિજ્ય વિષય એટલે કે ધંધા ઉદ્યોગને અનુલક્ષીને આપણે આ પત્ર વ્યવહાર કરી છે. અને પત્ર વ્યવહાર એટલે કે જે પત્ર લખીને આપણે એની આપ-લે કરશું. એટલા માટે પેલો વિભાગ છે એ વાણિજ્યક પત્ર વ્યવહાર, કે જેમાં થિયરીની સાથે સાથે આપણે એના પત્ર પણ આપણે સાથે સાથે ભણશું. બીજો વિભાગ છે વિભાગ 2 સેક્રેટરીયલ પ્રેક્ટિસ, જેને તમે કહેશો એસપી. બરોબર, એસપી એટલે સેક્રેટરીયલ પ્રેક્ટિસ, સીસી એટલે કે જેને કહેશો આપણે વાણિજ્યક પત્ર વ્યવહાર. તો આ બંને વિભાગ છે આમાં તમને એસપી માં આપવામાં આવ્યા છે. તો સૌથી પહેલા આપણે વિગતવાર ચેપ્ટરની જ પહેલા સૌથી માહિતી મેળવી લઈએ કે કયા ચેપ્ટરમાં શું શું તમને એ વિગતવાર એમાં તમને આપેલું છે. તો વિભાગ 1 માં એટલે કે વાણિજ્યક પત્ર વ્યવહારમાં સૌથી પહેલું ચેપ્ટર છે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ. માહિતી સંચારને આપણે
શબ્દ તો સાંભળેલો પણ એને ઇંગ્લિશમાં કહીએ તો એને કહેશું કોમ્યુનિકેશન. એટલે કે બે વ્યક્તિ છે સામ સામે માહિતીની આપ-લે કરતા હોય તો કેવી રીતના માહિતી આપ-લે કરશે, એની પદ્ધતિ કેવી છે, એની વાતચીત કરવાની શૈલી કેવી છે, એ મૌખિક વાતચીત કરે છે, મૌખિક, પછી લેખિતમાં લખીને, માત્ર છે એ નકશો અથવા તો કોઈ પણ ચિત્ર એ જોઈને અથવા તો એને આપણે ખાલી સ્પર્શ કરીને, એટલે કે જુદી જુદી ઘણી બધી આમાં તમને માહિતી આપેલી છે. એટલે કે જુદી માહિતી સંચારની પ્રક્રિયા છે અથવા તો માહિતી સંચારના જે જુદા જુદા પ્રકારો છે એ કુલ 6 પ્રકારો છે. અને માહિતી સંચારની પ્રક્રિયા બોલનાર છે, રજૂઆત છે, પછી ભાષાની એની ગોઠવણી, એટલે ટૂંકમાં માહિતી સંચારના અર્થ અને તેની પદ્ધતિઓમાં આ સંપૂર્ણ માહિતીમાં વિગતવાર તમને ચેપ્ટરમાં આપેલી છે. લેખિત માહિતી છે, મૌખિક માહિતી છે, લેખિત માહિતી સંચારના ફાયદા શું છે, મૌખિક માહિતી સંચારના ફાયદા શું છે, આ બધી જ માહિતી છે. સૌથી પહેલા તમને માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિમાં આ ચેપ્ટરમાં આટલી તમને માહિતી આપેલી છે. પછી બીજું ચેપ્ટર છે અસરકારક પત્ર વ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ. પાછો મેં તમને કીધું ને પત્ર વ્યવહાર અસરકારક એટલે કે સારામાં સારો તમારે પત્ર વેપારીને લખવો છે તો એ પત્ર આપણે લખશું કેવી રીતે. પહેલાના સમયમાં તો શું હતું કે એક રાજા છે બીજા રાજાને કોઈ પણ માહિતી પહોંચાડવી હોય તો પોતાના દૂત થકી એ શું કરશે, પત્ર લખીને પોતાના રાજાને એટલે કે બીજાના રાજાને છે એ દૂત છે પત્ર લઈને જશે અને એની સામે છે દૂત પોતાનો જે દૂત છે એ પત્ર વાંચશે અને આવી રીતના માહિતીની આપ-લે કરતા હતા ને. પરંતુ અહીંયા કીધું છે અસરકારક પત્ર વ્યવહાર, સારામાં સારો પત્ર તમારે લખવો છે તો એ તમારે આ વિષયને આ ચેપ્ટરને તમારે અભ્યાસ કરવો પડશે. અસરકારક પત્ર વ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ. જુદી જુદી શૈલીઓ કહેતા તો કે એક જ સ્વરૂપે પત્ર લખી ન શકાય, ના એવું છે નહીં, પરંતુ એની જુદી જુદી ઘણી બધી 8 શૈલીઓ તમને આપેલી છે. પરંતુ આપણા અભ્યાસમાં કુલ તેની 2 જ શૈલીઓ આપણે ભણવાની છે. પ્રકાર તમને આપ્યા છે પરંતુ એ પૈકીના આપણે એના જુદા જુદા પ્રકાર સમજશું તો માત્ર ને માત્ર 2 જ પ્રકાર, એના નમૂના સાથે, એના માળખા સાથે, એના ફાયદા શું છે, એના ગેરફાયદા શું છે, આ જ 2 શૈલીનો સૌથી વધુમાં વધુ ઉપયોગ શા માટે થાય છે એ અહીંયા તમને વિશેષ કરીને સમજાવવામાં આવ્યું છે, આ ચેપ્ટરમાં સમજાવ્યું છે. પછી ત્રીજું ચેપ્ટર છે વાણિજ્યક પત્રનો બાહ્ય દેખાવ. વાણિજ્યક પત્ર એટલે કે ધંધા ઉદ્યોગને લગતો પત્ર વ્યવહાર. એમાં વાણિજ્યક પત્રનો બાહ્ય દેખાવ, બાહ્ય એટલે કે બહારનો કોઈ પણ પત્ર, પેલા તો આપણે આ પત્ર હાથમાં આવશે એટલે તેનો પત્રનો બાહ્ય દેખાવ એટલે કે આપણે પત્રને જોઈશું તો એ બહારથી દેખાવમાં કેવો લાગે છે એ સૌથી અગત્યનું છે. નહીતર તો અમુક આપણને પત્ર મળશે તો કેમ ગોટો વળી ગયો તો સાવ ડૂચો વળી ગયો હોય એવા બધા પત્ર મળશે ને. પરંતુ અહીંયા આપણે જે ધંધા વેપારીને પત્રો લખી છે એ સૌથી અગત્યનું સ્વરૂપ છે તો એની માટે સૌથી પહેલા તો બહારનો દેખાવ કેવો હોવો જોઈએ. તો આ ચેપ્ટરમાં વાણિજ્યક પત્રનો બાહ્ય દેખાવ, આ ચેપ્ટરમાં તમને એ સૌથી પહેલા તો કાગળની પસંદગી કેવી રીતના કરવી જોઈએ, પછી એમાં હાસ્યો જે આપણે બંને બાજુ ઉપર અને નીચે એટલે કે સાઈડમાં બંને બાજુ હાસ્યો આપણે છોડી છે તો હાસ્યો કેટલા ઇંચનો હોવો જોઈએ, પછી ટાઈપિંગ એટલે કે એનું લખાણ એ બંને લાઈન વચ્ચેનું એ સ્પેસ કેટલી છોડવી જોઈએ અથવા તો 2 અક્ષર વચ્ચેનું અંતર કેટલું છોડવું જોઈએ એ વિગતવાર તમને આ વાણિજ્યક પત્રનું બાહ્ય દેખાવ એમાં તમને વિશેષ કરીને સમજાવવામાં આવેલું છે. પછી છે વાણિજ્યક પત્રનું સ્વરૂપ. વાણિજ્યક પત્રના સ્વરૂપમાં તો કે ઘણા બધા એના સ્વરૂપો આપ્યા છે, બરોબર છે, પરંતુ અહીંયા એનું સ્વરૂપ હોવું કેવું જોઈએ તો એમાં પણ આ વિશેષ કરીને 6 થી 7 માહિતી વિગતવાર તમને આપી છે. પછી 5મું ચેપ્ટર છે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો. હવે અહીંયાથી તમારે બધા જ પત્રો છે લખવાના સ્ટાર્ટ થશે. અહીંયા સુધી તો તમે પત્રની સંપૂર્ણ થિયરિકલ માહિતી તમે મેળવશો, એનું ફોર્મેટ સાથે માહિતી મેળવશો. પરંતુ અહીંયા તમને કીધું કે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો. હવે સૌથી પહેલા તો પત્રનો પ્રકાર છે પૂછપરછના
પત્રો. હવે પૂછપરછના પત્રો એટલે કે આની માટે તમને સાદું અને સરળ એકદમ ઉદાહરણ આપું. કોઈ પણ આપણે ચીજ વસ્તુ ખરીદવા માટે જઈએ છીએ તો દુકાને આપણે પહેલો પ્રશ્ન શું કરશું કે પેલા વેપારીને પ્રશ્ન કરશું કે એવો ભાઈ આ વસ્તુના ભાવ શું છે, પેલી વસ્તુની કિંમત શું છે, અથવા તો આ વસ્તુના આ પેકિંગમાં કેટલા ગ્રામ વસ્તુ આવશે. આ બધી જ સંપૂર્ણ માહિતી આપણે તે વેપારીને જઈને તે શેઠને તેના માલિકને આપણે એ માહિતી પૂછીએ છીએ. પરંતુ અહીંયા તો વેપારી શું કરશે કે તો મોટા જથ્થામાં વસ્તુની ખરીદી કરવાની હોય એટલા માટે એ પોતે છે શું કરશે, પત્ર લખશે અને સામેના વેપારીને એ પત્ર મોકલશે. એટલા માટે આપણે જે પ્રશ્ન મનમાં છે એની કિંમત શું છે, એનું વજન શું છે, એનું માપ શું છે, એ કયા ટ્રાન્સપોર્ટેશનમાં મોકલશે, કઈ જગ્યાએ મોકલશે, એનો ભાવ શું છે, આ બધી જ માહિતી છે આપણે જાણવી છે, જોઈએ છે અને પછી આપણે એને ઓર્ડર આપશું ને. એટલા માટે સૌથી પહેલા તો આપણે એ પત્ર લખશું. કયો પત્ર લખશું? તો પૂછપરછનો પત્ર લખશું. પૂછપરછના પત્રોમાં તો સૌથી પહેલા તો મેં તમને કીધું તેમ એના ભાવતાલ, એનું વજન, એની ક્વોલિટી સંપૂર્ણ માહિતી છે આ પૂછપરછના પત્રમાં આપણે દર્શાવી છે અને એને બધા જ પ્રશ્ન લગતી માહિતી એક ફોર્મેટ સ્વરૂપે, એક નમૂના સ્વરૂપે આપણે તેને પત્રમાં લખીને અને એ પત્ર સામેના વેપારી સુધી આપણે પહોંચાડી છે. હવે આ પત્ર તો આપણે પૂછપરછ કરતો પત્ર એટલે કે ઘણા બધા પ્રશ્નોત્તરી આપણે સાથેને પત્ર રવાના કર્યો. હવે પછી એ શું કરશે સામેનો વેપારી? એના પ્રત્યુત્તરો એટલે કે પછી એનો વળતો જવાબ આપશે. આપણે દાખલા તરીકે આપણે છે ઘઉંના ભાવ પૂછીએ છીએ તો ઘઉંના ભાવ ક્વિન્ટલ અથવા તો 1 મણના અથવા તો 5 મણના એના ભાવ શું છે એ સંપૂર્ણ માહિતી એ પત્રમાં તો પેલા પૂછપરછના પત્રમાં તો આપણે મેળવી છે. પરંતુ હવે સામેનો વેપારી એ શું કરશે? એનો જવાબ એટલે કે પ્રત્યુત્તર એ આપણને પાઠવશે. એટલે કે સામેનો વેપારી આપણને એનો વળતો જવાબ આપશે. એના પત્રો એ સામેનો વેપારી લખશે એટલે કે પ્રત્યુત્તરના પત્રો અને પૂછપરછના પત્રો એ આપણે 5મા ચેપ્ટરમાં એનો અભ્યાસ કરવાનો છે. 6થું ચેપ્ટર છે ઓર્ડર આપતા પત્રો. હવે તમે સામેના વેપારીઓ તો આપણે એનો વળતો જવાબ આવ્યો, પરંતુ હવે એને આપણે ઓર્ડર આપવો છે તો ઓર્ડર આપતા પત્રો આપણે તેને પાઠવવા પડશે, લખવા પડશે કે હવે ના તમે જે મને જે ક્વિન્ટલના ભાવ કીધા છે અથવા તો 5 મણના અથવા તો 1 મણના જે ભાવ કીધા છે એ અમને માન્ય છે અથવા તો એ વાનગી અમે જોઈ એ બધી જ ચીજ વસ્તુ સારી છે તો હવે આપણે એને શું કરશું? તો ઓર્ડર આપશું. એટલે કે હવે તમે આ ચીજ વસ્તુ છે મને તમે મોકલી આપશો. એટલે કે ઓર્ડર આપતા પત્રો પણ આપણે જોશું. ઓર્ડર તો આપણે આપ્યો પરંતુ હવે એનો અમલ કોણ કરશે? તો પાછો સામેનો વેપારી કરશે. એટલે પાછો એ સામેનો વેપારી એનો અમલ કરતો પત્ર એ લખશે અને આપણે જાણ કરશે કે તમારો જે આ ઓર્ડરનો જે પત્ર છે એમને મળી ગયો છે અને આટલા દિવસમાં તમારી ચીજ વસ્તુ તમને મળી જશે. એટલે અમલ કરતા પત્રો અને કોઈ પણ સંજોગો વસાત એની પાસે માલ સામાન નથી, ખલાસ થઈ ગયો છે અથવા તો કંપનીમાં છે કોઈ હડતાલ છે, આવા કોઈ પણ સંજોગો વસાત જો તમે આ ઓર્ડર જે આપણે આપેલો છે એ રદ કરવા માંગતા હોય તો આપણે એને પાછી ઓર્ડર રદ કરતો પત્ર પણ તેને આપણે લખશું. એટલે 6થા ચેપ્ટરમાં આપણે 3 પ્રકારના પત્રો સમજવાના છે. એક ઓર્ડર આપતા પત્રો, અમલ કરતા પત્રો અને ઓર્ડરને રદ કરતા પત્રો. આપણે વેપારીને ત્યાં જશું, વસ્તુ જોઈએ આપણે નથી લેવી તો ના પડે શું કે ના મારે શેઠ આ વસ્તુ જોતી નથી એટલે કે આપણે એને રદ કરી છે. તો અહીંયા આ ચેપ્ટરમાં પાછું આપણે ઓર્ડરને રદ કરતા પણ પત્ર આપણે સમજવાના છે. પછી 7મું ચેપ્ટર છે દાવા, ફરિયાદો અને તેમની પતાવટના પત્રો. હવે કોઈ પણ સંજોગો વસાત દાવા ફરિયાદ એટલે શું? આપણે એને ચીજ વસ્તુ મંગાવી, આપણા દુકાન સુધી પહોંચી, પરંતુ એનું પેકિંગ છે કેવું હતું? ખરાબ હતું. અને પેકિંગ ખરાબ હોવાના કારણે જે પેકિંગની અંદર જે ચીજ વસ્તુ હતી એ કોઈ પણ સંજોગો વસાત ડેમેજ થઈ ગઈ અથવા તો તૂટી ગઈ. બરોબર છે. તો હવે એની માટે આપણે શું કરશું? એને ફરિયાદ કરશું, એને આપણે કમ્પ્લેન કરશું કે તમે જે આ ચીજ વસ્તુ મોકલાવો છો એ યોગ્ય પેકિંગમાં અમને મોકલાવો કે જેથી કરીને અમારે આ ડેમેજ થયેલી વસ્તુનું નુકસાન છે અમારે ભોગવવું પડે નહીં. એટલા માટે આપણે એને શું કરશું? ફરિયાદ કરશું. બરોબર. અને અમુક વેપારી તો શું કરશે? તો એની માટે દાવો પણ માનશે. દાવો એટલે શું? તો કે જે અમને જ્યાં નુકસાન થયું છે એ પણ નુકસાન
કોને નુકસાન કર્યું છે? તો કે સામેના વેપારીએ, કે તમારા થકી જે અમને નુકસાન થયું છે એ નુકસાન હું સહન કરી શકું તેમ નથી, પરંતુ એનું મને છે હાથો કાં તો મને રિપ્લેસમેન્ટ એટલે કે પાછું લઈ લો, એના બદલામાં મને નવી વસ્તુ આપો, અથવા તો આ વસ્તુ છે એ શું કરશો, એ પાછી લઈ જાઓ અને મને મારા પૈસા પાછા આપો. એટલા માટે દાવા અને ફરિયાદો અંગેના પણ પત્રો અમુક વેપારીઓ કરતા હોય છે. પરંતુ દાવા અને ફરિયાદ અંગેના પત્રો આપણે પાછા કેવી રીતના લખી શકાય એ પાછા આપણે 7મા ચેપ્ટરમાં જોવાનું છે. પછી એના આગળ તમે કીધું છે તેમની પતાવટના પત્રો, બરોબર, તેમની પતાવટના પત્રો. ફરિયાદ કરી, પરંતુ હવે સામેના વેપારી શું કરશે? આપણને હવે તો આપણે એની પતાવટ કરવી છે, આ વસ્તુ તો આપણા સુધી પહોંચી ગઈ, પરંતુ આપણે નુકસાન કેટલું છે? એક તો જે ચીજ વસ્તુ ખરાબ થઈ છે તેનું નુકસાન, બીજું ટ્રાન્સપોર્ટેશન છે એટલે કે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ છે આપણે ભોગવવાનો હોય તો આપણને નુકસાન છે, તો એને નુકસાન છે, બરોબર. મેઇન વસ્તુ તો શું છે કે એમાં જે ચીજ વસ્તુ છે એ જે ખરાબ થઈ ગઈ છે એ આપણી માટે સૌથી અગત્યની છે, એ તો નુકસાન છે ને. નુકસાની વાળી ચીજ વસ્તુ કોણ ખરીદશે? એટલા માટે એ ચીજ વસ્તુને, એ ફરિયાદ પત્રને આપણે શું કરવાનું છે? પતાવટ કરવાની છે. પતાવટ એટલે કે એનું સારી રીતના બંને વેપારીઓથી આનો શું કરવાનો છે? ઉકેલ આપણે શોધવાનો છે. અને એ જે ચીજ વસ્તુ છે અથવા તો આ પત્ર છે એ લેખા પછી એ બંનેની સમજૂતીથી, એટલે બંને વેપારીઓ છે, એકબીજા વેપારીઓ છે, એ દલીલમાં ઉતર્યા વગર અથવા તો કોઈ પણ ઝઘડા ન થાય, બરોબર, તેના માટે એ શું કરશે? આ પત્રો, પતાવટનો પત્ર લખશે કે અમે જે તમને ચીજ વસ્તુ મોકલાવેલી છે ડેમેજ થઈ ગઈ છે, તો અમે આ રિટર્ન લઈ લે, અથવા તો તમે ઓછા ભાવમાં ચીજ વસ્તુ એને વેચી દેશો, જે નુકસાન થશે એ અમે ભોગવવા માટે તૈયાર છે. એટલે કે બંનેની સમજૂતીથી આ પત્ર છે એ લખશે. એટલે કે દાવા ફરિયાદ અને તેમની પતાવટના પત્રો એ તમને 7મા ચેપ્ટરમાં તમને વિગતવાર સમજાવવામાં આવ્યું છે. પછી 8મું ચેપ્ટર છે આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવતા તથા ઉઘરાણીના પત્રો. આર્થિક દરજ્જો અંગેની માહિતી. આર્થિક દરજ્જો એટલે શું? હવે દાખલા તરીકે આપણે કોઈ પણ વેપારીને ચીજવસ્તુ વેચીએ છીએ, પરંતુ હવે તેને આપણે ઓળખતા જ નથી, બરોબર, અથવા તો ઓળખીએ છીએ પરંતુ એ આપણને નથી ઓળખતો, તો આપણે તેને નથી ઓળખતા. તો જે નથી ઓળખતા તો એને આપણે સીધી ચીજ વસ્તુ ઉધાર કેવી રીતના વેચી દેવી, અથવા તો એની જોડે એકવાર વસ્તુ વેચીએ પરંતુ એની જોડે તો આપણે કેવા વેપારી તરીકેના સંબંધ વિકસાવવાના છે. તો અહીંયા તમને કીધું છે કે આર્થિક દરજ્જાની માહિતી સૌથી પહેલા તેની પાસે મેળવી લેવી જોઈએ, પરંતુ આ માહિતી છે એ એની પાસેથી નથી મેળવવાની. તો આ માહિતી, આર્થિક દરજ્જા અંગેની માહિતી આપણે મેળવશું કોની પાસેથી? તો એની માટે બે વિકલ્પ તમને આપ્યા છે આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવવા માટે. તો એક તો આપણે તેની જે સામેના વેપારી, સામેની પાર્ટીને જે આપણે માલ વેચવાનો છે એની સાથે ભવિષ્યમાં જે આપણે આ વ્યાપારિક સંબંધો જે ઊભા કરવાના છે, તો એને સામેની પાર્ટીનો એક તો જે તે સારી બેંક હોય તો એક તો એની બેંકની વિગતવાર માહિતી આપણે એની જોશે. એટલે કે આપણે છે એના બેંકની સંપૂર્ણ માહિતી આપણને આપશે અને આપણે છે આપણી બેંકમાં જઈને આપણી બેંકના લોકો એની બેંકની તપાસ કરશે. એટલે પછી આપણે શું કરશે? એ વેપારીની તપાસ કરશે. આમ કરીને એ શું કરશે? આપણને આર્થિક દરજ્જા અંગેની માહિતી આપણે એ સામેના વેપારીની મળશે. એટલે કે આને માટે કહીએ તો એક બેંકનો રેફરન્સ આપણે જોશે. બીજું છે આર્થિક દરજ્જાની માહિતી મેળવવા માટે બીજો વિકલ્પ છે કોઈ પણ એક વેપારીનો સંપર્ક કરવાનો છે. આપણે ઓળખાણ કાઢીએ ને, પેલા વેપારીને તમે ઓળખો છો તો ઓલા ભાઈને તમે ઓળખો છો કે કેમ, આવી રીતના આપણે શું કરશું? ઓળખાણ કાઢીને આપણા વ્યાપારિક સંબંધો છે ગાઢ બનાવવાના છે. પરંતુ એ ચીજ વસ્તુનું એને ઉધાર અથવા તો કોઈ પણ વસ્તુ વેચતા પહેલા આપણે શું કરવાનું છે? એની સંપૂર્ણ માહિતી મેળવી લેવાની છે. ભાઈ હું તમને ઓળખતો નથી તો હું તમને આ ચીજ વસ્તુ વેચું કેવી રીતે? એટલા માટે એ શું કરશે? તો કે ના, કે પેલા વેપારીને તમે પૂછી લેજો કે મારો સ્વભાવ, હું નાણાં ચૂકવવામાં તો જે બિલ જે છે એના પૈસા ચૂકવવામાં હું કેટલો નિયમિત છું, આ બજારમાં કેટલા વર્ષો જૂની પેઢી છે, મારું કેરેક્ટર, મારું ચારિત્ર, એ એકબીજા સાથેનું વર્તન એ કેવું છે એ તમે તેને પૂછી લો. નામ, સરનામું એ આપણે બધું લખી દેજો.
દેશે। પછી આપણે એને શું કરશું, એ વ્યક્તિને આપણે પૂછશું કે ના, કે હું પેલા વેપારી મારી પાસેથી વસ્તુ ખરીદી કરવા માંગે છે તો એનું મને થોડુંક ચારિત્ર વિશે સમજાવો અથવા તો એની જાણકારી આપો કે બજારમાં એનું વર્તન કેવું છે, એ પૈસા ચૂકવવામાં નિયમિત છે કે કેમ। આ સંપૂર્ણ માહિતી છે આપણે કોકના દ્વારા, કોકની પેઢી દ્વારા અથવા કોઈ વેપારીઓ દ્વારા આપણે શું કરશું, આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવશું। જો તમે કોઈ પણ વેપારી સાથે સંબંધ ગાઢ બનાવતા પહેલા, ચીજ વસ્તુનું વેચાણ કરતા પહેલા ઉધાર, અને ખાસ કરીને તમારે જે તમે શાખ પર ઉધાર વેચાણ કરવાના છો, ઉધાર વસ્તુ વેચતા પહેલા એની સંપૂર્ણ પહેલા આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવી લેવી જોઈએ અને પછી જ આપણે તેને શાખ ઉપર અથવા તો ઉધાર માલ વેચવો જોઈએ। નહીતર તો તમે જો કોઈ વ્યક્તિને ઓળખતા નથી અને જો તમે આ માહિતી તેને, આ ચીજ વસ્તુ તમે તેને આપશો તો પછી આપણે જે ચીજ વસ્તુ એટલે અથવા તો નાણાંની જે ઉઘરાણી કરવાની છે એમાં આપણને ઘણી બધી મુશ્કેલી, કઠિન, ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડશે। એટલા માટે જ તે સૌથી પહેલા કોઈ પણ વ્યક્તિને, વેપારીને ઉધાર ચીજ વસ્તુ, ગ્રાહકને ઉધાર ચીજ વસ્તુ વેચતા પહેલા આર્થિક દરજ્જાની માહિતી સૌથી અગત્યની છે, પ્રાપ્ત કરી લેવી જોઈએ। હવે આપણે આર્થિક માહિતી તો પ્રાપ્ત કરી, એને ઉધાર ચીજ વસ્તુ વેચી પણ ખરી, પરંતુ આ વ્યાપારિક સંબંધોમાં એ કેવું હોય છે, ઉધાર વસ્તુ વેચવા પાછળ તો તેની વેપારમાં તો કે 30 દિવસની મુદતે આપણે માલ વેચતા હોય, 25 દિવસની મુદતે એને માલ વેચતા હોય, આવી રીતના એની મુદત હોય છે। પછી 25, દાખલા તરીકે આપણે શું કરીએ છીએ, 25 દિવસની મુદતે એને માલ આપણે વેચીએ છીએ। આપણા ધંધાનો નિયમ એવો છે, હું તમને માલ વેચું પરંતુ 25 દિવસ સુધી જ તે હું તમને ઉધાર માલ વેચીશ, પછી 25 દિવસ પછી મારું જે બિલ છે તમારે ચૂકવી આપવાનું રહેશે। એટલે કે આપણે શું કરશું, ઉઘરાણીના પત્રો લખશું। ઉઘરાણીના એટલે કે અમારું જે 25 દિવસ તમારી જે મુદત હતી સેટ પૂરી થઈ ગઈ છે, એટલા માટે હું તમને છે ને પેલું એક બિલ ભરવાનું રહી ગયું છે, આમ કરીને આપણે શું કરશું, અત્યારે તો ફોન કરી છે, પરંતુ પહેલાના સમયમાં છે કેના પત્રો લખવામાં આવતા હતા, ઉઘરાણીના, જે આપણે બિલ બાકી છે એના ઉઘરાણીના આપણે પત્રો લખતા હતા। એટલા માટે હવે પછી શું કરશું, આપણે ઉઘરાણીના પત્રો લખશું। આવી રીતના છે સંપૂર્ણ પેલા વિભાગમાં વાણિજ્યક પત્ર વ્યવહાર એટલે ટૂંકમાં એ બંને વેપારી એટલે વેપારી અને ગ્રાહકો વચ્ચે આ કેવી રીતના પત્ર વ્યવહાર કરી શકાય એ સંપૂર્ણ માહિતી તમને વિભાગ 1 માં વિગતવાર સમજાવવામાં આવી છે। પછી વિભાગ બીજો છે કીધું તેમ એસપી વિભાગ, સેક્રેટરીયલ પ્રેક્ટિસ, બરોબર। આ બીજો વિભાગ છે સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં, તો એ વિભાગમાં સંપૂર્ણ માહિતી આપણે કંપની કાયદાની સમજવાની છે, જે આપણો જૂનો કંપની ધારો 2013 ને જૂનો કંપની ધારો 1956 ને જે નવો કંપની ધારો છે 2013, અને વિસ્તૃત રીતે અહીંયા એટલે ટૂંકમાં એની થોડીક પ્રસ્તાવના સ્વરૂપે અહીંયા તમને 7 ચેપ્ટર સમજાવવામાં આવ્યા છે ને આપણે ઊંડાણપૂર્વક વિગતવાર એક એક પોઈન્ટ થકી એને આપણે સમજવાની છે। તો અહીંયા 7 ચેપ્ટરમાં તો સૌથી પહેલા તો આપણને એ પ્રશ્ન થાય ને કે ભાઈ આવડી મોટી કંપની છે તો એને હેન્ડલ કોણ કરતું હશે, એના માલિકો એને ચલાવતા હશે, એને આટલી મોટી કંપની છે તો બીજા કેટલા એમાં વિશાળ કર્મચારીઓ કામ કરતા હશે। તો એની માટે અહીંયા તમને વિભાગ બીજામાં કંપની કાયદાની વિસ્તૃત અહીંયા તમે ચેપ્ટર વાઇઝ માહિતી અહીંયા સમજાવી છે। તો હવે પ્રશ્ન એ થાય કે આટલી મોટી કંપની છે તો એનો માલિક એક ઇનફ છે? ના, એટલા એના એક માલિકો જ આ કંપની ચલાવતા નથી, એ ઘણા બધા સ્ટાફમાં અથવા તો ઘણા બધા એના તજજ્ઞો, નિષ્ણાંત, કાયદાકીય વ્યક્તિઓ એના કંપનીમાં હાજર હોય છે। એ પોતાનું મગજ ચલાવીને એટલે કે અગત્યના સૌથી મહત્વના નિર્ણયો લઈને તાત્વિક જે નાનામાં નાના નિર્ણયોથી માંડીને મોટામાં મોટા વિશાળ નિર્ણયો સુધી એ શું કરતા હોય છે, એ ધ્યાન રાખીને આ બધું જ કાર્ય કરતા હોય છે। તો સૌથી પહેલા તો કંપની ચલાવનાર એક વ્યક્તિ, કાયદા કાનૂનનો સૌથી અગત્યનો જાણકાર જે વ્યક્તિ હોય તેને આપણે કહીશું સેક્રેટરી, બરોબર। એ શું કરે છે સેક્રેટરી, તો કે પોતાના જે માલિકો છે તેને કાયદાથી જે વંચિત રહી ગયા છે, બરોબર, એ સંપૂર્ણ કાયદાની માહિતી ન હોય તો એ કાયદાથી એને શું કરશે, માહિતગાર કરશે।
અને જે ખોટી કાનૂની જે કાનૂની પ્રક્રિયા છે બરોબર એમાં ખોટા એ શું કરશે કે ખોટી રીતે એ કાનૂની પ્રક્રિયામાં દખલગીરી ન કરે અથવા તો એ કાનૂની પ્રક્રિયામાંથી એને ખોટી રીતે પસાર ન થવું પડે અને સરકાર સુધી અથવા તો કોઈ અદાલત સુધી અથવા તો કોઈ પણ કેસ કાનૂની કાર્યવાહી ન થાય એટલા માટે સેક્રેટરી છે એ આ બધી જ પ્રક્રિયાથી એ વાકેફ કરે છે. હવે આપણા મનમાં એ મોટો પ્રશ્ન છે કે સેક્રેટરી એટલે કોણ? બરોબર, તો સેક્રેટરી જે છે એ આખી કંપનીનું ધ્યાન, દેખરેખ, વહીવટ આ બધું જ કાર્ય કરશે. એની માટે તો એક જ સેક્રેટરી હોતો નથી, પરંતુ સેક્રેટરીના જુદા જુદા પ્રકારો હોય છે. બરોબર, આપણે જેને દાખલા તરીકે કહીએ ને પીએ એટલે કે પર્સનલ આસિસ્ટન્ટ. કોઈ પણ નેતા છે, અભિનેતા છે, એ બધા જ વ્યક્તિઓ શું કરતા હોય છે? પર્સનલ આસિસ્ટન્ટ રાખતા હોય છે. બરોબર છે, એ સંપૂર્ણ કે રોજબરોજની સંપૂર્ણ માહિતી છે એ વ્યક્તિ પાસે હશે. એટલે સેક્રેટરીના જુદા જુદા આ ચેપ્ટરમાં તમને પ્રકારો સમજાવ્યા છે. બીજું ચેપ્ટર છે કંપની સેક્રેટરી. કીધું તેમ સેક્રેટરી એક જ પ્રકારનો હોતો નથી, સેક્રેટરીના કુલ 6 પ્રકારો આપ્યા છે અને એમાંનો એક સેક્રેટરી એટલે કે કંપની સેક્રેટરી. અને આપણે સમજવો છે તો વિગતવાર કંપની સેક્રેટરીને સમજવો છે તો અહીંયા કંપની સેક્રેટરી શા માટે રાખવો જોઈએ, એની પ્રક્રિયા શું છે, આ સેક્રેટરી તરીકેની લાયકાત શું છે, એના ગુણ શું છે, એ સંપૂર્ણ માહિતી પાછી તમને આ કંપની સેક્રેટરી માં સમજાવવામાં આવી છે. ત્રીજો મુદ્દો છે કંપનીની સ્થાપના વિધિ. હવે આપણે જે કોમર્સ પ્રવાહ પસંદ કર્યો છે પરંતુ આગળ ભવિષ્યમાં તમને એમ થાય કે ના મારે તો વિશાળ મોટી કંપની બનાવી છે, તો આપણે કંપની સ્થાપવા માટે આવડી મોટી કંપની છે ઊભી કરવા માટે એની માટે કાનૂની પ્રક્રિયા શું છે, કયા કયા દસ્તાવેજો તૈયાર કરવા પડે, તો એની પણ આપણે માહિતી હોવી જોઈએ ને. તો એની માટે કંપની સ્થાપના વિધિ એ સૌથી પહેલું પગથિયું શું છે એટલે કે અહીંયા સ્થાપના વિધિમાં તો કે કંપનીની સ્થાપના વિધિ પહેલાનો તબક્કો અને કંપનીની સ્થાપના પછીના તબક્કા કયા કયા છે તો એ અહીંયા તમને એની સંપૂર્ણ પ્રક્રિયા, એના પગથિયા, એની વિધિ વિસ્તૃત રીતે અહીંયા કંપનીની સ્થાપના વિધિમાં તમને સમજવામાં આવી છે. એટલે કે કંપનીની સ્થાપના વિધિના જે કંપની સ્થાપના પહેલાનો તબક્કો અને કંપનીની સ્થાપના પછીનો તબક્કો એ અહીંયા તમને આ ત્રીજા ચેપ્ટરમાં સમજાવ્યું છે. કંપનીની સ્થાપના વિધિ છે એની માટે આવડી મોટી કંપની છે તો એના દસ્તાવેજો તો હોવા જોઈએ ને. બરોબર છે, જેમ આપણે મકાન હોય છે, આપણો દુકાન હોય છે, પ્લોટ હોય છે તો એનો દસ્તાવેજ જો હોય તો આ તો વિશાળ આવડી મોટી કંપની છે તો એના દસ્તાવેજો તો હોવા જોઈએ ને. તો અહીંયા એના જે કંપની છે એના જુદા જુદા અલગ અલગ ઘણા બધા દસ્તાવેજો હોય છે. તો તે પૈકી આપણા 11મા ધોરણમાં એને દસ્તાવેજો અહીંયા મુખ્યત્વે એના 3 આપ્યા છે. તો સૌથી કંપનીનો બંધારણ દર્શાવતો મૂળભૂત અગત્યનો પાયાનો દસ્તાવેજ કહી શકાય તો જે આપણું છે સૌથી અગત્યનું એવું આવેદન પત્ર. એ કંપનીનો કેવો છે તો કે પાયાનો દસ્તાવેજ છે અને આ દસ્તાવેજ આવેદન પત્ર છે કેવી રીતના તૈયાર થાય છે, કોણ તૈયાર કરશે અને એ આવેદન પત્રમાં જેમ કીધું કે બંધારણ દર્શાવ, જેમ આપણા દેશનું બંધારણ છે બરોબર છે, જેમ આપણા દેશનું બંધારણ છે તેમ કંપનીને પણ બંધારણ હોય છે અને કંપનીનું બંધારણ છે કયો દસ્તાવેજ છે તો આવેદન પત્ર, જેને આપણે અંગ્રેજીમાં કહીએ તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. એટલે કે આવેદન પત્ર એ કંપનીનો દસ્તાવેજ છે અને આ દસ્તાવેજ છે દરેક કંપનીએ તૈયાર કરવો પડતો હોય છે. આ ચેપ્ટરમાં એટલે કે આવેદન પત્રના ચેપ્ટરમાં કુલ એની 6 થી 7 કલમો આપી છે. એટલે કે એની પેટા કલમ સાથે એની જુદી જુદી કલમો આપી છે. સહીની કલમ છે, નામની કલમ છે, કંપની કેવા પ્રકારના નામ રાખી શકે, કેવા પ્રકારના નામ ન રાખી શકે, ધ્યેયની કલમ છે, કંપની કેવા પ્રકારના ધ્યેય નક્કી કરી શકે. આ જુદી જુદી એની કુલ 6 કલમો વિગતવાર અહીંયા સમજાવવામાં આવી છે જે આ ચોથા આવેદન પત્રના ચેપ્ટરમાં આપણે સમજવાની છે. 5મું ચેપ્ટર છે નિયમન પત્ર. બરોબર છે, હવે નિયમન પત્રમાં તો કે એને અંગ્રેજીમાં કહીએ તો આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. આ નિયમન પત્ર એનું નામ જ એવું છે નિયમન પત્ર. કંપની છે એ પોતાના આયુષ્ય કાળ દરમિયાન કયા નિયમથી ચાલશે એ તમામ પ્રકારના નિયમો તમને આ 5મા ચેપ્ટરમાં નિયમન પત્રમાં વિગતવાર સમજાવવામાં આવ્યા છે. નિયમન પત્ર છે એ કેવું છે તો કે
અને જેમ આપણે આવેદન પત્રને કીધું ને કે બંધારણ દર્શાવતો દસ્તાવેજ છે, જેમ આપણું બંધારણ છે તો એના ઉપરથી એક આમુખ પણ આપણા દેશનું આમુખ પણ તૈયાર કરેલું છે, એમ જેમ કંપનીનો આવેદન પત્ર એ બંધારણ દર્શાવતો દસ્તાવેજ છે તેમ કંપનીનું પણ આમુખ એટલે કે નિયમન પત્ર જે છે એ ગૌણ દસ્તાવેજ છે, બરોબર છે। આવેદન પત્ર એ પાયાનો દસ્તાવેજ, નિયમન પત્ર એ ગૌણ દસ્તાવેજ એટલે કે દ્વિતીય ક્રમનો દસ્તાવેજ છે કે જે કંપનીના સૌથી અગત્યના નિયમો એમાં લખેલા છે। પછીનું ચેપ્ટર છે વિજ્ઞાપન પત્ર। હવે કંપની છે બજારમાં અસ્તિત્વમાં આવે છે તો કંપની છે એ પબ્લિકને જાણ કરશે કે ભાઈ અમે જે આ નવી કંપની બજારમાં લોન્ચ કરી છે, તો હવે આવી જાણ કરશે કેવી રીતના, બરોબર છે, તો એ શું કરશે, જુદા જુદા પ્રકારની જાહેરાત કરશે। હવે જાહેરાત કરશે તો એની માટે છે જાહેરાત કરશે તો આ તો કંપની છે તો કંપનીને છે કંપની રીતે જાહેરાત કરવી પડશે ને, એટલા માટે વિજ્ઞાપન પત્ર છે એ કંપનીનો જાહેર જનતાને જાહેર આમંત્રણ આપતો એક પ્રકારનો દસ્તાવેજ જેને કહેશું વિજ્ઞાપન પત્ર। આપણું ન્યૂઝપેપર એ શું છે, જાહેરાત છે ને, બરોબર છે, એ દેશ દુનિયાની વિદેશની તમામ જાહેરાતો એમાં તમને જોવા મળશે। તો કંપની છે એ શું કરશે, પોતાના શેર છે એ બીજાને વેચવા માટે એ જાહેરાત કરે છે, એ કેના દ્વારા કરશે, તો વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેરાત કરશે। વિજ્ઞાપન પત્ર છે કેવું બનાવવું જોઈએ, એમાં કયા પ્રકારની માહિતી આપવી જોઈએ એ સંપૂર્ણ માહિતી આ વિજ્ઞાપન પત્રમાં તમને સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલો છે। અને સૌથી છેલ્લું ચેપ્ટર છે શેર મૂડી અને શેરના પ્રકારો। હવે તો અહીંયા તમને છે શેર અને શેરના પ્રકારો, શેર મૂડી અને શેરના પ્રકારો। શેર અને શેર મૂડી આ બંને વચ્ચે સૌથી મોટો તફાવત છે, પરંતુ આ ચેપ્ટરમાં આપણે સમજવાનું છે શેર એટલે શું, શેર મૂડી એટલે શું અને શેરના પ્રકાર એટલે શું, એની સંપૂર્ણ માહિતી અહીંયા વિગતવાર આ તમને 7મા ચેપ્ટરમાં સમજાવી છે। હવે શેર એ શું છે, કંપનીએ શેર શા માટે બહાર પાડવો પડે, બરોબર છે, એ ચેપ્ટરમાં સંપૂર્ણ માહિતી અહીંયા તમને સમજાવી છે, પરંતુ એ પાછા આગળ આપણે જોશું। સૌથી પહેલા તો આપણે છે વિભાગ 1 માં એટલે કે વાણિજ્યક પત્ર વ્યવહારમાં માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ પહેલા ચેપ્ટરમાં છે। અત્યારે અહીંયા આપણે સમજશું માહિતી સંચાર છે શા માટે સૌથી અગત્યનું છે, એનો અર્થ શું છે, એની પદ્ધતિઓ શું છે એ આ ચેપ્ટરમાં આપણે સમજવાની છે। પરંતુ હું તમને પ્રસ્તાવના સ્વરૂપે અહીંયા આ ચેપ્ટરમાં માહિતી સંચારનો ઉદ્ભવ કેવી રીતના થાય છે એની સંપૂર્ણ થોડીક માહિતી તમને અહીંયા આપવા માટે આવ્યો છું। તો સૌથી પહેલા તો કે માહિતી સંચાર એટલે શું, તો માહિતી અને સંચાર આ બંને શબ્દોને આપણે જુદા જુદા પાડી તો શું થાય, એક માહિતી અને બીજું છે સંચાર, એટલે કે કોઈ પણ પ્રકારની માહિતી છે એ તમારે બીજા વ્યક્તિ સુધી પહોંચાડવી છે તો એને આપણે પહોંચાડશું કેવી રીતના। પહેલાના સમયમાં છે આવા કોઈ લેટેસ્ટ એટલે કે મોબાઈલ છે, ઈમેલ છે, ફેક્સ છે, ટેલેક્સ છે, આવા કોઈ પણ પ્રકારના સાધનો હતા નહીં, પરંતુ આજના જમાનામાં તો જોઈએ તો ઘણા બધા પત્ર વ્યવહાર માટે ઘણા બધા સાધનો છે ને, પરંતુ પહેલાના સમયથી લઈને અત્યાર સુધી આ માહિતી સંચારના યુગમાં એટલે કે જે આ મોટો જે વધારો થયો છે, જે માહિતી સંચારના જે સાધનો છે જે અત્યારે અવેલેબલ છે એમાં કેટલો મોટો ફેરફાર છે એ અહીંયા તમને જોવા મળશે। એટલું જ નહીં પરંતુ માહિતી સંચારના જે સાધનો છે પહેલાના સમયમાં અને અત્યારના સમયમાં, પહેલાના સમયમાં આટલા સાધનો નહોતા તો પણ માહિતી સંચાર થતો હતો અને અત્યારે છે તો પણ થાય જ છે, પરંતુ મોટો અહીંયા બેનિફિટ એ છે આપણને કે અહીંયા તો વાણિજ્યક પત્ર વ્યવહાર કરવો છે એટલે બધી જ જગ્યાએ જે ટેકનોલોજી છે બધી જ જગ્યાએ ઉપયોગી નથી। શા માટે, કારણ કે દાખલા તરીકે હવે બિલ છે, બરોબર છે, એ આપણે મોબાઈલમાં જ મળી જશે, મોબાઈલમાં આપણે ફોટો પાડી લેશું, બિલ ઇનફ છે ના। દાખલા તરીકે નામું છે એટલે કે નામું તો એકાઉન્ટ જે છે, બરોબર, એ તો વાઉચર એટલે કે બિલ વગરનું તો નામું લખાતું નથી, તો બિલ તો હોવું જોઈએ ને, અને બિલ તો કેમ આવશે, આપણને લખીને તમને બિલ આપશે ને, બરોબર, એટલે કે વાઉચર બિલ કાગળ તો હોવો જોઈએ ને,
નહીતર તો કાગળ વગરનું તો એટલે કે બિલ વગરનું આપણે નામું લખતા નથી, તો એ શું થયું? એક પ્રકારનો પત્ર વ્યવહાર જ છે ને. બરોબર, ગ્રાહક અને વેપારી વચ્ચે સૌથી અગત્યનો પત્ર વ્યવહાર છે. તો એટલા માટે જ તે એ માહિતી માટે એક આધાર સ્તંભ તરીકે, એક અગત્યના સૌથી પુરાવા તરીકે એ શું હોવું જોઈએ? બિલ. બરોબર, એટલા માટે માહિતી સંચારના ચેપ્ટરમાં આપણે સૌથી પહેલા આ માહિતી સંચારનો ઉદ્ભવ થયો છે કેવી રીતે? તો માહિતી સંચાર છે એ સાંસ્કૃતિક, વ્યાપારિક, શૈક્ષણિક, લશ્કરી, રાજનૈતિક બધી જ જગ્યાએ છે આપણે માહિતીની આપ-લે તો કરીએ જ છે. કોઈ પણ એવું ક્ષેત્ર ન હોય કે માહિતી સંચારની પ્રક્રિયા એ ન થતી હોય. કોઈ પણ એવું ક્ષેત્ર છે કે જ્યાં માહિતીની આપ-લે ન થતી હોય? અરે એ તો છોડો, પરંતુ આપણે જો એક હોય એટલે કે આપણે એકલા જ હોય ને જો કોઈ આપણને 2-5 મિનિટ કે 10 મિનિટ કે 2 કલાક કે 3 કલાક બોલ્યા વગરના એમનામ કહેશે કે ના તમારે ચૂપચાપ એમનામ બેસવાનું છે, તો આપણે બેસી શકશું નહીં. બરોબર ને? એટલે કે કોઈ પણ વ્યક્તિને માહિતી સંચારની જરૂરિયાત તો પડે જ છે. માહિતી સંચાર છે એ સૌથી પહેલા તો લેટિન ભાષાના, બરોબર છે, માહિતી સંચારનો ઉદ્ભવ થયો છે કેવી રીતના એની તમને થોડીક માહિતી અહીંયા આપું છું. લેટિન ભાષાના કોમ્યુનિકે શબ્દ ઉપરથી, બરોબર, યાદ રાખવાનું છે કઈ ભાષા તમને કીધી છે માહિતી સંચાર? લેટિન ભાષાના કોમ્યુનિકે શબ્દ પરથી. કયો શબ્દ? અંગ્રેજીમાં કોમ્યુનિકેશન, જેને આપણે કહીશું માહિતી સંચાર. બરોબર છે. ફરીથી લેટિન ભાષાનો કયો શબ્દ કીધો તો કે કોમ્યુનિકેટ. જો બંને સ્પેલિંગ છે જુદા જુદા છે એની માટે ખાસ ધ્યાન આપજો. લેટિન ભાષાના કોમ્યુનિકેટ, બરોબર છે. લેટિન ભાષાનો શબ્દ કયો તો કે કોમ્યુનિકેટ. લેટિન ભાષાના કોમ્યુનિકેટ શબ્દ ઉપરથી કોમ્યુનિકેશન, કોમ્યુનિકેશન એટલે કે માહિતી સંચાર. લેટિન ભાષાના કોમ્યુનિકેટ શબ્દ પરથી કોમ્યુનિકેશન, જે અંગ્રેજીમાં શબ્દ બનીને આવ્યો છે, એટલે કે કોમ્યુનિકેટ પરથી કોમ્યુનિકેશન, જે અંગ્રેજીમાં શબ્દ જે બનીને આવ્યો છે એ શબ્દ છે કયો છે? માહિતી સંચાર. એટલે કે જે આપણો માહિતી સંચારનો શબ્દ છે એ લેટિન ભાષાના કોમ્યુનિકેટ પરથી કયો શબ્દ બનીને આવ્યો છે તો કે કોમ્યુનિકેશન. એ કોમ્યુનિકેશન એટલે કીધું આપણે ગુજરાતીમાં તેને માહિતી સંચાર. અને કોમ્યુનિકેશન છે એ અંગ્રેજી ભાષાનો શબ્દ છે, કોમ્યુનિકેટ શબ્દ છે એ લેટિન ભાષાનો છે. MCQ માં 1 માર્કમાં પૂછાય તો યાદ રાખવાનો છે. કોમ્યુનિકેશન શબ્દનો ગુજરાતીમાં એનો સચોટ પાકો અર્થ કરીએ તો એના કુલ જુદા જુદા 4 અર્થ સમજી શકાય. તો આ શબ્દનો એટલે કે કોમ્યુનિકેશન શબ્દનો અર્થ છે એક તો પેલા તો કે વહેંચવું. આપણે શું વહેંચવું છે તો કે માહિતી આપણે વહેંચવી છે. મારા વિચારો છે વિદ્યાર્થી સુધી, અથવા તો એક ગ્રુપ છે, એક જૂથ છે બીજા જૂથને માહિતી આપશે, એટલે કે માહિતીની આપણે વહેંચણી કરવી છે, અથવા તો આદાન પ્રદાન કરવું, આપ-લે કરવી, આદાન પ્રદાન કરવું, આપ-લે કરવી, અથવા તો ઇન્વોલ્વ, ભાગીદાર થવું, ટુ પાર્ટનરશિપ. બરોબર, આવી રીતના છે એના જુદા જુદા 4 ઉલ્લેખો અહીંયા તમને વિગતવાર સમજાવ્યા છે. ફરીથી લેટિન ભાષાના કોમ્યુનિકેટ શબ્દ પરથી કોમ્યુનિકેશન શબ્દ ઉતરીને આવ્યો છે. કોમ્યુનિકેશન એટલે કે માહિતી સંચાર. માહિતી સંચાર શબ્દનો અર્થ થાય છે વહેંચવું, આદાન પ્રદાન કરવું, આપ-લે કરવી અને ભાગીદાર થવું. આવી રીતના છે માહિતી સંચાર છે એ શબ્દ બનીને આવ્યો છે. હવે માહિતી સંચાર શબ્દને તો જોયો, પરંતુ આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું જે વેપાર ઉદ્યોગમાં જે માહિતી સંચાર આપણે કરી છે, એટલે કે વાણિજ્યક માહિતી સંચાર એટલે શું? બરોબર છે. તો વાણિજ્યક માહિતી સંચાર છે પાછો એની નાનકડી એવી જ વ્યાખ્યા છે, પરંતુ આટલા વિડીયો સાથે આ સંપૂર્ણ માહિતી સાથે નેક્સ્ટ એપિસોડમાં નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું વાણિજ્યક માહિતી સંચાર એટલે શું. ઓકે, બાય. ત્યાં સુધી આવજો.